જય શ્રી કૃષ્ણ। આજે આપણે જલની ઉપર ફૂલની સાંજી જોઈશું। તો એના માટે શું કરવાનું, તો આ રીતે આપણે પહેલાં કથરોટ લઈ લેવાની, આની અંદર આપણે છેક ઉપર સુધી જલ ભરી દેવાનું, પાણીને એકદમ સ્થિર કરી દેવાનું। પછી શું કરવાનું, આ બધે મેં આ રીતે પાન મૂકી દીધા છે, એક 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 આમ ગોળ ગોળ આમ આસોપાલવના પણ લઈ શકાય, કોઈ પણ પાન લઈ શકાય આપણે। પછી આ મેં જાસૂદના પાન મૂક્યા છે, એ મોટા પાન આવે છે એટલે તો આ રીતે પાંદડી લેવાની, પહેલાં આમ મૂકતા જવાનું, કેમ કે ખસી જશે, પહેલાં એકદમ સ્થિર રહી જાય, પછી આખું એનું બેલેન્સ થઈ જશે એટલે રહી જશે। પછી આ રીતે મેં ચંપાની, આ જે ચંપાના ફૂલ આવે છે એ ચંપાના ફૂલને મેં એક 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 આવી પાંદડી છૂટી પાડી છે, એને પણ આ રીતે આપણે આમ ગોઠવતા જવાનું। આપણે ડિઝાઇનમાં કોઈ એવું ચોક્કસી નથી, તમારે જે ડિઝાઇન પાડવી હોય એ ડિઝાઇન આપણે કરી શકીએ છીએ। હવે શું કરવાનું, વચ્ચે હું આખું એક પાન મૂકી દઈશ એટલે એનું બેલેન્સ રહી જશે, બરાબર। આ પાન મૂકી દીધું, જલ દેખાવું જોઈએ તો જલની સાંજીનું મહત્ત્વ રહેશે, જલ જો દેખાશે જ નહીં તો એનો કોઈ મતલબ નહીં રહે। હવે એની અંદર આપણે આ રીતે ચમેલીના ફૂલ કે કંઈ પણ હોય એ આ રીતે આપણે થોડાક પધરાવીશું અંદર। તો આ રીતે આપણે જલની ઉપર ફૂલની સાંજી પણ સિદ્ધ કરી શકીએ। આ ખાસ યમુનાજીના ભાવથી ઠાકોરજીને અંગીકાર કરવામાં આવે છે। હજી આપણે અહીં ગાડી આ ફૂલ મૂક્યા છે, એની ઉપર આપણે આ રીતે આમ ફૂલ મૂકવું હોય તો પણ મૂકી શકાશે। તો આ રીતે આપણે જલની સાંજી ખૂબ સુંદરતાથી અંગીકાર કરાવી શકીએ છીએ। આ રીતે આપણે ઠાકોરજીને અંગીકાર કરાવી શકીએ। જય શ્રી કૃષ્ણ।